નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. આજરોજ પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા એક ભાવસભર વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ શ્રી મૌસમ મહેતા સાહેબની ગત તારીખ 13/3/2026ના રોજ સિહોર ખાતે નિમણૂક કરવામાં આવી હતી. અહીં તેઓના નિયન તાલીમ સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ થતા અને આગામી વધુ તાલીમ અર્થે તેઓ આજરોજ અંતેથી છૂટા થઈ રહ્યા હોય સિહોર પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા સન્માનભેર વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વિદાય સમારંભમાં ડીવાયએસપી શ્રી જે.એ. જદહિયા સાહેબ, સિહોર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ગઢવી સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોબેશનરી એએસપી શ્રી મૌસમ મહેતા સાહેબની સરાહનીય કામગીરીની બિરાદરી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહી વિદાય લઈ રહેલા એએસપી મૌસમ મહેતા સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગામી ઉચ્ચ તાલીમ તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ અને પત્રકાર મિત્રોએ સાહેબશ્રીને ભાવભરી વિદાય આપી હતી. અહેવાલ સતાર મહેતા, રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર.